Good morning. Welcome to the Innovation Fair 2025 organized by DIET Patan. મારો જે ઇનોવેશન પ્રોજેક્ટ છે એનું નામ છે લર્નિંગ ઇંગ્લિશ ઇટ્સ ઇઝી અને જેમ તમે જોઈ શકો છો કે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ બાળકોના મનમાંથી અંગ્રેજી ભાષા પ્રત્યેનો જે ભય કે હાવું છે એક ફોબિયા છે એ દૂર કરવાનો છે. એના માટે સ્કૂલ લેવલે 4 થી 5 અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. સૌથી પહેલા જ્યારે વાત કરીએ તો ભાષામાં રીડિંગ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 4 સ્કિલ્સ છે જે LSRW એટલે કે રીડિંગ, લિસનિંગ, સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. તો સૌથી પહેલા રીડિંગ સેશનથી સ્ટાર્ટ કર્યું છે. પ્રથમ સત્રમાં બાળક જ્યારે આવે છે તો ઘણા બાળકો એવા હોય છે જે વાંચવા માટે તૈયાર થતા નથી. તો રીડિંગ ફર્સ્ટ સેશનમાં એટલું જ પ્રથમ સત્રમાં એટલું ફોકસ કરીએ છીએ કે બાળકો છે એ રીડિંગ જેવું બી કરે જેટલું બી કરે એમના ફક્ત પ્રોત્સાહન પૂરું પાડવાનું છે, મોટિવેટ કરવાના છે, એમના મનમાં એ લાગણી ઇન્સ્ટિલ કરવાની છે કે એમને આવડે છે. અંગ્રેજી એમના માટે કંઈ બહુ મુશ્કેલ વસ્તુ નથી. બીજા સત્રમાં કરેક્શનનું કામ સ્ટાર્ટ કરી શકીએ. પછી જ્યારે ભાષાની વાત કરીએ છીએ તો શબ્દ ભંડોળ ખૂબ જ આવશ્યક છે. શબ્દ ભંડોળ માટે એક પ્રેક્ટિસ એ ઇમ્પ્લિમેન્ટ કરી છે કે રોલ નંબર પ્રમાણે બાળકો બોર્ડમાં દરરોજના 5 શબ્દો એના ઉચ્ચાર અને અર્થ લખી લે છે અને આખા વર્ગની સૂચના છે કે સાંજ સુધીમાં આ 5 શબ્દો એમણે પાકા કરી લેવાના છે. બીજા દિવસે રેન્ડમલી બાળકોના શબ્દો પૂછવામાં આવે છે. એના પછી ત્રીજી એક વસ્તુ પ્રેક્ટિસ જે સ્ટાર્ટ કરી છે એ છે કે પ્રેયર એસેમ્બલી જે થાય છે, પ્રાર્થના સભા અઠવાડિયાની, એમાં અઠવાડિયામાં એક દિવસ એટલે કે શુક્રવારનો દિવસ એલોટ કર્યો છે ઇંગ્લિશ સ્પીકિંગ માટે. એમાં બાળકો પ્રાર્થના સભાનું જે સંચાલન છે ત્યાંથી લઈ એન્કરિંગથી લઈ અને છેલ્લા ટેબલ્સ એટલે કે ઘડિયા સુધી, પ્લેજ સુધી બધું એ ઇંગ્લિશમાં રજૂઆત કરે છે. એમાં પણ એ જ હતું કે પ્રથમ સત્રમાં ક્યાંક થોડી તકલીફ પડી હતી, બટ હવે એ બહુ સારી રીતે બધું ઓર્ગેનાઇઝ કરી લે છે. ચોથી વસ્તુ જે ઇમ્પ્લિમેન્ટ કરી છે એ છે કે એક દિવસ એટલે કે શનિવારનો દિવસ રાખ્યો છે સ્પોકન ઇંગ્લિશ ડે. એમાં બાળકોને એ નિયમ આપેલ છે કે એમને મારી જોડે જો વાત કરવી હોય ઇંગ્લિશના પીરિયડમાં અથવા અંદર પણ તો એ લોકોએ અંગ્રેજી ભાષામાં બોલવાનું રહે છે. કોઈ ફરક નથી પડતો કે એ ભૂલો કરે છે, ક્યાંક આર્ટિકલ કે પ્રેપોઝિશનને પણ ભૂલી જાય છે. બસ એ ભાષાનો ઉપયોગ કરતા થાય, કમ્યુનિકેટ કરતા થાય એ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જેમ તમે જોઈ શકો છો આ બધા પ્રોજેક્ટ્સ છે એ બાળકોએ રેડી કરેલા છે અને એ લેંગ્વેજ લેબમાં જેમ અહીંયા તમે જોઈ શકો છો આ મારી લેંગ્વેજ લેબ પ્રિપેર કરેલી છે. આખો એક રૂમ એલોટ કર્યો છે ઇંગ્લિશ લેંગ્વેજ માટે અને એમાં પણ મેગઝીન બોક્સ બી એક ઇન્સ્ટોલ કર્યું છે કે જેમાં અંગ્રેજી ભાષાના મેગઝીન્સ છે. તો ફ્રી ટાઈમમાં અથવા જે પીરિયડમાં ત્યાં લઈ જઈએ છીએ તો એ બિલકુલ એમના માટે ફ્રી ટાઈમ રહે છે. બાળકો પોતાની રીતે મેગઝીન વાંચી શકે, નવા પ્રોજેક્ટ્સ બનાવી શકે, જે બનેલા પ્રોજેક્ટ્સ છે એમાંથી જાતે સેલ્ફ સ્ટડી કરી શકે. તો આ બધું લેંગ્વેજ લેબમાં એ લોકો કરે છે. એના પછી મેગઝીન બોક્સ અમે લોબીમાં ઇન્સ્ટોલ કર્યા છે. એમાં ઇંગ્લિશ મેગઝીન્સ મૂકેલા છે જેમાંથી બાળકો એમના ફ્રી ટાઈમમાં, રિસેસના ટાઈમમાં એ લોકો એમની ઈચ્છા અનુસાર આ મેગઝીન્સનો ઉપયોગ કરે છે. એમાં પણ એ જ હતું કે પ્રથમ સત્રમાં બાળકો ક્યાંક ફક્ત ચિત્રો જોઈને મેગઝીન્સ મૂકી દેતા. એના પછી નાની મોટી મેચ ધ ફોલોઈંગ સર્કલવાળી પ્રવૃત્તિઓ કરતા થયા અને હવે એ મેગઝીન્સમાંથી જાતે કન્ટેન્ટ સિલેક્ટ કરી અને પ્રાર્થનામાં રજૂ કરતા પણ થયા છે. એવું જ એક મેગઝીન બોક્સ મારી લેબમાં છે. પછી સ્કૂલની અમુક વોલ્સ બી અમે પેઇન્ટ કરાવી છે કે જેમાં ગ્રામરના પોઈન્ટ્સ લીધા છે. અમુક વોલ છે એના ઉપર ઇન્સ્પિરેશનલ કોટ્સ ને એ બધું પણ ઇંગ્લિશમાં પેઇન્ટ કરાવડાવ્યું છે. તો રિસેસમાં ફ્રી ટાઈમમાં બાળકો અંદર જાતે ચર્ચા કરી શકે છે અને ક્યાંક એ નવા શબ્દો અંગ્રેજી ભાષા એમની નજરે પડે છે. ઇંગ્લિશ વીક સેલિબ્રેશન કરીએ છીએ વર્ષમાં એકવાર કે જેમાં આખું અઠવાડિયું ઇંગ્લિશ લેંગ્વેજને એલોટ કરવામાં આવે છે. સાંજે 4 થી 5 એટલે કે 1 કલાક આનું આખું ટાઈમ ટેબલ એમને અઠવાડિયા પહેલા આપી દેવામાં આવે છે કે પોએટ્રી ડે છે, સ્ટોરી ટેલિંગ ડે છે, ક્વિઝ છે. એટલે સરસ તૈયારી સાથે બાળકો આવે છે અને એક આખો માહોલ ઊભો થાય છે કે જ્યાં બાળકોને અંગ્રેજી ભાષા પ્રત્યે એક લાગણી ઊભી થાય છે અથવા જે ફોબિયા છે, જે બીક છે એ રહેતી નથી. તો આ રીતે કહી શકાય કે જે હેતુથી આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એ બહુ સારી રીતે બાળકો એમ પ્રયત્ન કરી રહ્યા છે. હું બિલકુલ નથી કહી રહી કે બાળકો 100% સાચું કરે છે, પણ પ્રયત્ન કરતા ચોક્કસ થઈ ગયા છે. થેન્ક યુ.